હેલો એવરીવન, કમ્પ્યુટર મેન્ટેનન્સ એન્ડ ટ્રબલ શૂટિંગના વિડીયો લેક્ચર સિરીઝમાં નેક્સ્ટ ટોપિક છે ઇન્કજેટ પ્રિન્ટર પાર્ટ્સ. સો વિચ આર ધ ઇન્કજેટ પ્રિન્ટર પાર્ટ્સ? વી આર ડિસ્કસ ઇટ ઇન ડિટેલ. સો ફર્સ્ટ ઇઝ પ્રિન્ટ હેડ એસેમ્બલી. સો વોટ ઇઝ પ્રિન્ટ હેડ? સો પ્રિન્ટ હેડ એસેમ્બલીમાં જે કમ્પોનન્ટ્સ છે એ ડિટેલમાં છે. તો પ્રિન્ટ હેડ એટલે કે ધ કોર ઓફ એન inkjet printer. The print head contains a series of nozzles that are used to spray drops of ink. એમાં શું હશે તો કે પ્રિન્ટ હેડમાં સિરીઝ ઓફ નોઝલ્સ હશે. પછી ઇંક કાર્ટ્રેજીસ એટલે કે જેમાં ઇંક હોય એકચ્યુઅલમાં. સો ડિપેન્ડિંગ ઓન ધ મેન્યુફેક્ચરર એન્ડ મોડેલ ઓફ ધ પ્રિન્ટર, ink cartridges comes in various combinations such as separate black and color cartridges, color and black in a single cartridges, or even a cartridge for each ink color. એટલે કે જેમાં ઇંક રહેલી હોય એ કન્ટેનર છે એ ડિપેન્ડ કરે કયું મોડલ છે અને મેન્યુફેક્ચરિંગ છે. બે અલગ અલગ હોય, બ્લેક અને કલર બે કમ્બાઈન હોય, અથવા તો દરેક કલર માટે અલગથી કાર્ટ્રેજી આપેલું હોય. થર્ડ વન છે પ્રિન્ટ હેડ સ્ટેપર મોટર. A stepper motor moves the printed assembly back and forth across the paper. બરાબર, સ્ટેપર મોટર શું કરે છે? પ્રિન્ટ હેડ એસેમ્બલી છે બરાબર, એને મૂવમેન્ટ પ્રોવાઈડ કરે છે. સમ પ્રિન્ટર્સ હેવ અનધર સ્ટેપર મોટર ટુ પાર્ક ધ પ્રિન્ટ હેડ એસેમ્બલી વેન ધ પ્રિન્ટ હેડ ઇઝ નોટ ઇન યુઝ. જ્યારે યુઝમાં ન હોય ત્યારે એને સ્પાર્ક એટલે કે એક સાઈડ રાખવા માટે પણ એક અલગથી સ્ટેપર મોટરનો યુઝ થાય છે. એન્ડ ફોર્થ વન ઇઝ બેલ્ટ. બેલ્ટ ઇઝ યુઝ ટુ અટેચ ધ પ્રિન્ટ હેડ એસેમ્બલી ટુ ધ સ્ટેપર મોટર. પ્રિન્ટ હેડ અને સ્ટેપર મોટરને અટેચ કરવા માટે બેલ્ટનો યુઝ થાય છે. સ્ટેબિલાઇઝર બાર. ધ પ્રિન્ટ હેડ એસેમ્બલી યુઝિસ અ સ્ટેબિલાઇઝર બાર ટુ એન્શ્યોર દેટ મૂવમેન્ટ ઇઝ પ્રિસાઇઝ એન્ડ કંટ્રોલ. એટલે કે મૂવમેન્ટ જે થાય છે પ્રિન્ટેડની એ પંક્ચ્યુઅલ હોય, એકદમ પ્રોપર હોય અને કંટ્રોલમાં હોય, એના માટે સ્ટેબિલાઇઝ બારનો યુઝ થાય છે. તો પ્રિન્ટ હેડ એસેમ્બલીમાં ટોટલ 5 કમ્પોનન્ટ્સ છે: પ્રિન્ટ હેડ, ઇંક કાર્ટ્રેજીસ, પ્રિન્ટ હેડ સ્ટેપર મોટર, બેલ્ટ એન્ડ સ્ટેબિલાઇઝ બાર. એના પછી છે પેપર ફીડ એસેમ્બલી. સો પેપર ટ્રે ઓર ફીડર. Most inkjet printers have a tray that you load the paper into. બરાબર, હવે જો પેપર ફીડ એસેમ્બલીમાં એટલે કે જ્યાંથી પેપર આપણે પ્રોવાઈડ કરીએ છીએ એમાં કયા કયા કમ્પોનન્ટ્સ હોય છે? તો પહેલું છે પેપર ટ્રે. તો લગભગ ઇન્કજેટ પ્રિન્ટરમાં એવી ટ્રે હોય કે જેમાં તમે પેપરને લોડ કરી શકો. રોલર્સ. A set of rollers put all the paper in a form the tray of feeder and advance the paper when the print head assembly is ready for another pass. પેપરને આગળ પુલ કરે છે. રોલર હોય ત્યાંથી એક પેજ પૂરું થાય એટલે બીજું પેજ રેડી થઈ જાય નેક્સ્ટ કન્ટેન્ટ પ્રિન્ટ કરવા માટે. પેપર ફીડ સ્ટેપર મોટર. ધ સ્ટેપર મોટર powers the rollers to move the paper in the exact increment needed to ensure a continuous paper allotment. ઓકે, કન્ટિન્યુઅસ પેપર મળે એના માટે સ્ટેપર મોટર છે એ રોલરને પાવર છે એ પ્રોવાઈડ કરશે. ઓકે, દેન આફ્ટર પાવર સપ્લાય. બરાબર, બટ ઓબ્વિયસ છે પાવર સપ્લાય છે એની રિક્વાયરમેન્ટ હોય જ. કંટ્રોલ સર્કિટરી. A small but sophisticated amount of circuitry is built into the printer to control all the mechanical aspect of operation as well as decode the information sent to the printer from the computer. સર્કિટરીની શું કામ એને રિક્વાયરમેન્ટ છે? તો કે પ્રિન્ટરના બધા મિકેનિકલ આસ્પેક્ટના જે ઓપરેશન છે એને કંટ્રોલ કરવા માટે, અને બીજું કે જે કોમ્પ્યુટર સેટથી ઇન્ફોર્મેશન આવે છે એને ડીકોડ કરવા માટે. એના પછી છે ઇન્ટરફેસ પોર્ટ. પ્રિન્ટર કોમ્પ્યુટર જોડે જ્યાં કનેક્ટ થાય છે એ પોર્ટ એટલે ઇન્ટરફેસ પોર્ટ. તો આ 6 કમ્પોનન્ટ છે એ પેપર ફીડ એસેમ્બલીમાં આવશે. પેપર ટ્રે ફીડર, રોલર્સ, પેપર ફીડ સ્ટેપર મોટર, પાવર સપ્લાય, કંટ્રોલ સર્કિટરી એન્ડ ઇન્ટરફેસ પોર્ટ. Then after working of inkjet printer. So this we discuss what is
components of inkjet printer. Now let us discuss working of inkjet printer. This printer used a piezoelectrical crystal, which is a thin crystal that bends when electricity is applied across it. જ્યારે એમાં અક્રોસમાં ઇલેક્ટ્રિસિટી એપ્લાય કરવામાં આવે છે, બરાબર, ત્યારે બેન્ડ વળે છે. આ જે ક્રિસ્ટલ છે, ફિઝિયો ઇલેક્ટ્રિકલ ક્રિસ્ટલ, એ બેન્ડ વળે છે જ્યારે ઇલેક્ટ્રિસિટી એપ્લાય કરવામાં આવે છે ત્યારે, બરાબર છે. તો આ પ્રિન્ટર છે એ ફિઝિયો ઇલેક્ટ્રિકલ ક્રિસ્ટલનો યુઝ કરે છે. A sharp digital pulse of electricity causes the piezoelectric crystal to switch and force ink through nozzle onto the paper. જે પલ્સ છે, બરાબર, ઇલેક્ટ્રિસિટીની, એ શું કરે છે? ફિઝિયો ઇલેક્ટ્રિક ક્રિસ્ટલને સ્વિચ કરે છે અને ઇંકને ફોર્સ કરે છે કે એ નોઝલ થ્રુ પેપર ઉપર જાય. નેક્સ્ટ ઇઝ કલર inkjet. The full color inkjet printer has at least 4 print heads, one for each primary color. ટોટલ 4 પ્રિન્ટ હેડ આવેલા હોય છે પ્રાઇમરી કલર માટે એક. ઓકે. They also produce better color graphic output because the ink used by inkjet printers are actually mixed on the paper rather than deposited separately by making several passes across color ribbons as done by the color dot matrix printer. આ છે એ બેટર છે, એ કલર ગ્રાફિક્સ આઉટપુટ પ્રોવાઈડ કરે છે. શું કામ એને? તો કે જે ઇંક યુઝ થાય છે ઇન્કજેટ પ્રિન્ટરવાળા, એ પેપર ઉપર જ મિક્સ થાય છે, નહીં કે સેવરલ છે એ પાસીસ આપણે કરવા પડે કલર રિબિન્સમાંથી, જેમ આપણે કલર ડોટ મેટ્રિક્સમાં કરતા હતા એમ. સો એટલા માટે આ છે એ બેટર આઉટપુટ પ્રોવાઈડ કરે છે, બરાબર. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ working of inkjet printer and parts of workjet printers. Now next topic is laser printer. Okay, so this is also a non-impacted printer, which means that no hammer is used in this printer. Okay, so what happen in laser printer is these printers can be having different fonts built in. अलग अलग fonts છે એ built in available જ છે. The drawing graphs, charts, etc. also available, and which can be printed very easily and quickly using this printer. આ લેઝર પ્રિન્ટરનો યુઝ કરીને આ બધી વસ્તુ બહુ ઇઝીલી પ્રિન્ટ કરી શકીએ છીએ. So these printers provide very fast output without producing any noise. ફાસ્ટ આઉટપુટ પ્રોવાઈડ કરે છે બીજા કોઈ નોઇઝ ક્રિએટ કર્યા સિવાય. Instead of ordinary lights, this printer used laser beam because the laser beam can focus very tiny spot. કોઈ નોર્મલ લાઇટનો યુઝ કર્યા વગર જનરલી આમાં શેનો યુઝ કરવામાં આવે છે? લેઝર લાઇટનો. શું કામ એને? તો કે એ નાના બહુ એકદમ નાના સ્પોટ હોય તો પણ એ એના ઉપર ફોકસ કરી શકે છે, એટલા માટે, બરાબર. બીજી વસ્તુ, ધ લેઝર પ્રિન્ટર કેન પ્રોડ્યુસ મોર દેન 5 times DPI dots per inch resolution compared to inkjet. એટલે કે જે રિઝોલ્યુશન છે એ બહુ સારું પ્રોવાઈડ થાય છે કમ્પેરેટિવલી ટુ ઇન્કજેટ પ્રિન્ટર્સ. ઇન્કજેટ પ્રિન્ટર કરતાં આમાં બહુ જ સારું આઉટપુટ પ્રોવાઈડ થાય છે. Now we discuss parts of laser printer. Okay, what happening in this? So first is control circuitry, then after power supply, then after laser or scanner unit, then after coronas, then after toner unit, and then after fuser unit. These 6 components is the parts of laser printer. We discuss it one by one. So first is laser or scanner unit. So what happen in laser or scanner unit? So laser diode plus stationary mirror plus a drum. આટલી વસ્તુ છે એ લેઝર યુનિટમાં હોય છે. કઈ? તો કે એક તો લેઝરના જે ડાયોડ હોય છે એ, પછી તો કે જે સ્ટેશનરી મિરર, અને પછી ડ્રમ, બરાબર. આટલી વસ્તુ છે એ લેઝર સ્કેનર યુનિટમાં અવેલેબલ હોય છે.
The property of a normal light is that the beams are scattered in every direction, whereas laser beam are parallel beam of light with high intensity. જે નોર્મલ લાઇટ સ્કેટર થાય છે એ સ્કેટરિંગ છે એ લેઝર લાઇટમાં થતું નથી, પણ એકચ્યુઅલી શું હોય, પેરેલલ બીમ હોય લાઇટનું કે જેમાં હાઈ ઇન્ટેન્સિટી હોય છે. This section consists of diodes and mirrors. The laser beam is produced by the laser diode and then split into two beams. These are given to a rotating scanning mirror. This rotating beam is given to the rotating drum. It is a metallic drum made of aluminum. જો કેવું થાય છે કે પહેલાં તો શું હોય, ડાયોડ અને મિરર હોય તો લેઝર બીમ શું કરે છે, લેઝર ડાયોડ છે એ લેઝર બીમ પ્રોડ્યુસ કરે છે અને બે બીમ્સમાં સ્પ્લિટ કરે છે. એક છે કોને આપવામાં આવે છે તો કે રોટેટિંગ સ્કેનિંગ મિરરને, અને બીજું બીમ છે એ રોટેટિંગ ડ્રમને આપવામાં આવે છે. એમ ડ્રમ છે એ એલ્યુમિનિયમનું બનેલું હોય છે. એનું વર્કિંગ છે એ વર્કિંગ આપણે 1 by 1 જોશું. બીજું કે આપણે લેઝર સ્કેનર યુનિટથી સ્ટાર્ટ કર્યું, પણ એકચ્યુઅલી ઓલ ઓફ યુ અવેર અબાઉટ વોટ ઇઝ પાવર સપ્લાય, because power supply is needed in printer, and then control circuitry. We also discussed that the small circuitry is required likewise inkjet printers. Okay, so we start with the third components, which is laser scanner unit, and then after next one is coronas. It is a metallic container with a thin metallic wire which has a high melting point. એની આગળ શું હોય, એક કન્ટેનર હોય જેમાં એક થીન મેટાલિક વાયર હોય અને એનો મેલ્ટિંગ પોઈન્ટ બહુ હાઈ હોય, એટલે ઇઝીલી મેલ્ટ થાય નહીં. One end of this wire is connected to an electrode and the other end is terminator. A high voltage of 1000 volt is applied to this electrode. એક છે ટર્મિનેટર છે, એક છે એ ઇલેક્ટ્રોડ જોડે કનેક્ટેડ થયું હોય. હવે એ જે ઇલેક્ટ્રોડ જોડે કનેક્ટ છે ત્યાં છે એ હાઈ વોલ્ટેજ અપ્લાય કરવામાં આવે છે, જેમ કે 1000 volts. So two different coronas are used in laser printers. They are charger and transfer. The charge corona is placed above the drum and it charges the drum. The transfer corona is on the paper path to charge the paper. બરાબર. બે કોરોના, ટુ ડિફરન્ટ કોરોના યુઝ શું કામ થાય છે તો કે એક છે એ ચાર્જ કરવા માટે થાય છે. તેને ચાર્જ કરવા માટે તો કે ડ્રમને, એટલા માટે એ કોરોના ડ્રમની ઉપર પ્લેસ કરવામાં આવે છે જે ડ્રમને ચાર્જ કરશે, અને બીજો ટ્રાન્સફર કોરોના છે એ પેપર પાથ ઉપર હશે જે પેપરને ચાર્જ કરશે. નેક્સ્ટ કમ્પોનન્ટ ઇઝ toner and drum assembly. Okay, so this is corona, then after toner unit. So this toner and drum assembly is, the toner is a powder which is mixture of carbon, iron and plastic. toner છે શેનું મિક્સચર છે તો કે કાર્બનનું, આર્યનનું અને પ્લાસ્ટિકનું. બરાબર. This toner is placed in a separate container with an outlet which comes in contact with the drum. હવે આ ટોનરને ક્યાં પ્લેસ કરવામાં આવે, સેપરેટ કન્ટેનરમાં પ્લેસ કરવામાં આવે જે ડ્રમ જોડે કોન્ટેક્ટમાં આવશે. હવે આ કમ્પોનન્ટ્સ ઉપરથી તમને એ આઈડિયા નહીં આવે કે એકચ્યુઅલી આ પ્રિન્ટર કેવી રીતે વર્ક કરે છે, બટ વી ડિસ્કસ હાઉ ઇટ્સ અ વર્કિંગ પાર્ટ, then you can easily visualize that how this component is useful or how these parts will be used in this type of printer. So let us discuss working of laser printer. Initially the laser printers have a cylindrical photosensitive drum inside which gives an electrostatic charge all over its surface. Cylindrical photosensitive drum છે બરાબર, કે જેની અંદર ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ, એટલે આપણે જો ઇલેક્ટ્રોડથી ચાર્જ કરતા હતા એ આખી સરફેસ ઉપર આપવામાં આવે છે, જેનાથી શું થશે, ડ્રમ છે એ ચાર્જ થશે. A laser beam focused to a tiny spot scan across the cylindrical drum from left to right. લેઝર બીમ છે એને આપણે ફોકસ કરશું ટાઇની સ્પોટ ઉપર તો એ શું સ્કેન કરશે, આખું જે સિલિન્ડ્રિકલ ડ્રમ છે એમાં લેફ્ટ ટુ રાઇટ છે એ
સ્કેન કરશે. The laser beam is switched on and off according to the image to be printed on the paper. જે લેઝર બીમ છે એ ઓન અને ઓફ થયા કરે કે એના ઉપર, તો કે કેવી રીતે ઇમેજને છે એ પેપર ઉપર પ્રિન્ટ કરવાની છે. The drum is coated with a special photoconductive layer which makes the drum to lose its charge from those area whenever the requirement is occurred. ઓકે, જે લેઝર બીમ છે એ સ્વિચડ ઓન અને ઓફ થાય છે જેવી રીતે ઇમેજ છે એ પેપર ઉપર પ્રિન્ટ કરવી હોય એ મુજબ. સપોઝ કે અમુક પોર્શન બ્લેન્ક રાખવાનો છે તો ત્યારે લેઝર બીમ ઓફ હોય, જ્યારે ડેટા પ્રિન્ટ કરવાનો છે ત્યારે લેઝર બીમ ઓન થાય, એ રીતે. હવે ડ્રમ છે એ શેનાથી કોટેડ કરેલું હોય તો કે અમુક સ્પેશિયલ ફોટો કન્ડક્ટિવ લેયરથી, which makes the drum to lose its charge from those area wherever image has to be printed. બરાબર, કે જ્યાં આપણે નંબર છે, બરાબર, એટલે કે કંઈ પણ વસ્તુ પ્રિન્ટ કરવી છે તો એવા ટાઈમે શું થશે, ડ્રમ છે એનો ચાર્જ છે લોસ કરશે. સો ફોટો કન્ડક્ટિવ લેયર કોટેડ કરેલું છે જેથી કરીને છે એ ડ્રમ છે એ પર્ટિક્યુલર એરિયા, જે એરિયામાં પ્રિન્ટ કરવાનું છે એ એરિયામાંથી એનો ચાર્જ છે લોસ કરશે. તો કમ્પોનન્ટ્સમાં આપણે ડિસ્ક્રાઇબ કર્યું કે બે ટાઈપના આપણે કોરોનાઝ હોય છે, કે ચાર્જ એન્ડ ટ્રાન્સફર. બરાબર, તો એ સેમ વસ્તુનો અહીંયા યુઝ થાય છે. The area which are exposed by the laser beam has been attract a black color toner to the drum surface which is then transferred to the paper to form the image. હવે જે એરિયા લેઝર બીમથી એક્સપોઝ થાય છે એ એટ્રેક્ટ કરશે બ્લેક કલર ટોનરને ડ્રમ સરફેસ ઉપર, અને જે પેપર ઉપર પછી ટ્રાન્સફર થશે. The scanning of the drum surface is usually done by the bouncing the laser beam of multi-sided mirror which rotates rapidly. સ્કેનિંગ કેવી રીતે થાય છે, આપણે જે સ્કેનર યુનિટ જોયું હતું એનો યુઝ કરશું, કે બાઉન્સિંગ એટલે કે લેઝર બીમ છે એ મલ્ટી સાઇડેડ મિરર ઉપર છે એ મોકલી અને જે રેપિડલી રોટેટ થતું હોય જેનાથી આપણે સ્કેન કરી શકીએ. After one line of image is drawn on the photoconductive surface of the drum rotates slightly for the laser beam to draw the second line. હવે જો ફોટોકન્ડક્ટિવ સરફેસ છે જે ડ્રમની એના ઉપર વન લાઇન છે એ થઈ ગઈ છે, પછી ડ્રમ છે એ સ્લાઇટલી રોટેટ થશે ફોર ધ લેઝર બીમ ટુ ડ્રો ધ સેકન્ડ લાઇન. બરાબર, એટલે છે લેઝર બીમ છે એ સેકન્ડ લાઇન ડ્રો કરી શકે. During the same time a sheet of paper is fed to the printer by a series of roller. જે ટાઈમે આ બધું પ્રિન્ટ થતું હોય એ જ ટાઈમે શું થાય છે તો કે પેપરની સીટ છે એ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. The toner from the photoconductive drum gets transferred to this sheet of paper which is later passed through a fuser roller assembly to melt the toner and permanently fuse the image onto the પેપર. હવે જે ફોટોકન્ડક્ટિવ ડ્રમ હશે એમાંથી જે ટોનર છે એ કેના ઉપર પેપર ઉપર ટ્રાન્સફર થશે, અને જે પછી એના ઉપર શું પાસ કરવામાં આવે, ફ્યુઝર રોલર એસેમ્બલી, જેથી કરીને એ ટોનર મેલ્ટ થઈ જશે અને ઇમેજને પરમેનન્ટલી છે એ પેપર ઉપર માર્ક કરી દેશે. ઓકે, સો this is the actually how laser printer is working. It is somehow quite complex, or you have to say that it is some various components which is used in laser printers, but you have to detail each and every points one by one, or you can also visit animation videos for this laser printer, so you can easily recognize this theory how actually laser printer is work. So here we summarized how actually laser jet printer is working. The text or images are downloaded from the computer to the printer memory through parallel ports. The control circuitry in the printer converts it into full lines.
These lines are converted again into dot information and sent to the scanning unit for writing image into the drum. Then the paper is inserted between the drum and coronas. The image from the drum is transferred to the paper when the paper is attached to lower section. The remaining toner is removed from the drum. The paper is then fed to the fuser assembly, which will melt the toner and press it to the paper through pressure roller. Okay, so this is how actually laser jet printer is working. So this is the detailed description of how actually laser jet printer is working. તો આની બ્રીફ સમરી આપી છે કે પહેલાં શું થાય છે, તો કે તમે જ્યારે પ્રિન્ટ કરવા માગતા હોય તો એ પ્રિન્ટ છે એ ડાઉનલોડ થાય, પછી પ્રિન્ટર પાસે જાય, પ્રિન્ટર એને લાઇનમાં કન્વર્ટ કરે, લાઇનમાંથી એ ડોટમાં થાય, પછી પેપર છે એ ડ્રમ અને કોરોનાની વચ્ચે ઇન્સર્ટ કરવામાં આવે, ઇમેજ છે એ ડ્રમ ઉપરથી પેપર ઉપર ટ્રાન્સફર થાય, જ્યારે પેપર લોઅર સેક્શનમાં અટેચ હોય ત્યારે, પછી જે રિમેનિંગ ટોનર છે એ ડ્રમ ઉપરથી રિમૂવ કરી દેવામાં આવે, અને જ્યારે ટોનર ફ્યુઝર એસેમ્બલીને પેપર આપવામાં આવે તો એ ટોનરને મેલ્ટ કરી અને પેપર ઉપર પ્રેસ કરશે થ્રુ પ્રેશર રોલર. So this is the all about working of laser jet printer. Now we discuss LCD and LED printers. So this type of printer are electrophotographic printers that are identical to laser printer in two ways. Okay, so this is the similar of laser printer, but the somehow difference is there. Both LCD and LED printers use a light source instead of a laser to create an image on drum. એ શું યુઝ કરે છે? લાઇટ સોર્સનો. The print process is almost identical, but LED printer uses light emitting diodes to charge the photoconductive drum, and the other uses liquid crystals. These printers produce a very high quality text and graphics print out. એનાથી આપણને બહુ જ સારી હાઈ ક્વોલિટી ટેક્સ્ટ અને ગ્રાફિક્સ પ્રિન્ટ આઉટ પ્રોવાઈડ થાય છે, અને લેઝર પ્રિન્ટરની જેમ એને કોઈ મૂવિંગ પાર્ટ્સ હોતા નથી. સો પ્રિન્ટર ઇન્ટરફેસ, પેરેલલ, સીરિયલ, USB, network, RJ45, these are the printer interface. Okay, so this is all about various types of printers. So this is all about unit number 3, various types of input devices and printers. Input devices માં આપણે કીબોર્ડ, માઉસ, સ્કેનર જોયા, અને પ્રિન્ટર્સના વેરિયસ ટાઈપ્સ જોયા, અને એનું વર્કિંગ અને કેવી રીતે વર્ક કરે છે. ઇમ્પેક્ટ, નોન ઇમ્પેક્ટ, ફુલ્લી ફોર્મ, બીટ ઇમેજ, આ વસ્તુ ખાસ યાદ રાખવી જરૂરી છે. બરાબર? તો હવે આપણે સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ યુનિટ. એનો બ્રીફ ઓવરવ્યૂ જોઈ લઈએ. વોટ વિલ હેપન ઇન this unit, or what topic will be covered in this unit. So the next unit is unit number 4, monitor and display adapter. અને આ યુનિટમાંથી 10 માર્ક્સનું પૂછાય છે. બરાબર? મોનિટર એટલે કે તમે તમારું જે આઉટપુટ તમે જેમાં જોઈ શકો છો એ મોનિટર. બરાબર? તો એ મોનિટરને ડિસ્પ્લે કરવા માટે જે વસ્તુ જરૂરી છે એ બધા ટોપિક્સ છે એ આ યુનિટ નંબર 4માં જોવાના છે. તો એમાં વિડીયો કેવી રીતે એકચ્યુઅલમાં વર્ક કરે છે, VGA મોનિટર્સ, પછી જે ડિસ્પ્લે ટેકનોલોજી છે વેરિયસ લાઇક LCD, પ્લાઝમા ડિસ્પ્લે, LED, થીન ડિસ્પ્લે, પછી જે ગ્રાફિક્સ કાર્ડ છે એના બધા વિશે આપણે ડિસ્કસ કરશું. ઓકે, સો ધીસ વી વિલ ડિસ્કસ ઇન યુનિટ નંબર 4. So unit number 4, monitor and display adapters, and first we discuss basic of videos. So the display unit made up of two main parts, a video adapter and a monitor. The adapter is a device that interfaces with the computer, and monitor is attached to the video adapter. The input data are provided through keyboard processed by the system and output display on the monitor. ડિસ્પ્લે યુનિટ એકચ્યુઅલી બે પાર્ટનો બનેલો છે. પહેલો એક વિડીયો એડેપ્ટર અને બીજું મોનિટર. એટલે આપણે જે ડિસ્પ્લે જોઈ શકીએ છીએ કાંઈ પણ આઉટપુટ, એ બે વસ્તુનું બનેલું છે. એક તો મોનિટર અને બીજું છે વિડીયો એડેપ્ટર. તો એડેપ્ટર છે એ ઇન્ટરફેસ પ્રોવાઈડ કરશે કોમ્પ્યુટર, અને
મોનિટર છે એ વિડીયો એડેપ્ટર જોડે અટેચ હશે. ઓકે, એટલે મોનિટર અને કોમ્પ્યુટર બે વચ્ચે કોમ્યુનિકેશન પ્રોવાઈડ કરવાનું કામ કરે છે વિડીયો એડેપ્ટર. તો ઇનપુટ ડેટા છે એ કીબોર્ડમાંથી પ્રોવાઈડ કરવામાં આવે, સિસ્ટમ દ્વારા પ્રોસેસ થાય અને આઉટપુટ છે એ મોનિટર ઉપર ડિસ્પ્લે થાય છે. ઓકે, સો વિડીયો બેઝિકમાં પ્રોપર્ટી ઓફ વિડીયો ફોર્મેટ બેઝિક એન્ડ વિડીયો કમ્પ્રેશન, આટલી વસ્તુ આપણે જોવાની છે. સો લેટ અસ ડિસ્કસ ઇટ વન બાય વન. First is properties of video. So, which are the properties of video? That first is frame. હવે જો દરેકે દરેક પેજ છે ઇમેજના એને ફ્રેમ કહેવાય. તો વિડીયો છે એ જનરલી કલેક્શન ઓફ ઇમેજીસ છે, બરાબર. વન બાય વન ઇમેજીસથી જ વિડીયો બને છે. તો એમાં જે ફ્રેમ છે તો દરેક જે પેજ છે ઇમેજનું એને ફ્રેમ કહેવાય છે. નેક્સ્ટ ઇઝ pixel. Okay, so the pixel is the smallest addressable screen element in image. The size of each frame is measured by digital unit in pixel in horizontal and vertical. તમે જનરલી વિડીયોઝમાં બોલતા હોય છો કે વિચ રિઝોલ્યુશન, HD ક્વોલિટી, તો એ બધું પિક્સલ અથવા તો આટલું રિઝોલ્યુશનમાં એ વિડીયો ડિસ્પ્લે થાય છે. તમે સેટ કરો છો યુટ્યુબમાં વિડીયો જોવા માટેની જે ક્વોલિટી, સો વિચ ઇઝ મેઝર્ડ ઇન પિક્સલ. Okay, next is FPS, frame per second. So number of frame per second is measured by frame per second. The minimum frame rate to achieve the illusion of a moving image is about 15 frames per second. એક સેકન્ડમાંથી 15 ફ્રેમ્સ પાસ થાય તો એવું ઇલ્યુઝન ક્રિએટ થાય છે કે ધીસ ઇઝ અ વિડીયો. ઇમેજીસનું જે ઇલ્યુઝન ક્રિએટ કરવું છે, બરાબર, એ ઇલ્યુઝન છે, બરાબર, એક તો જ ક્રિએટ થાય જો 15 ફ્રેમ પર સેકન્ડ પાસ થતી હોય તો. એટલે એક સેકન્ડમાં કેટલી ફ્રેમ પાસ થાય છે એ. કલર ડેપ્થ, નંબર ઓફ બીટ યુઝ ટુ રિપ્રેઝન્ટ ધ ડિફરન્ટ કલર ઇઝ કોલ્ડ કલર ડેપ્થ. જો 1 બીટ હોય મતલબ બ્લેક એન્ડ વ્હાઇટ છે, 1 મતલબ 1 મતલબ કે વ્હાઇટ, 0 મતલબ કે બ્લેક, એવી રીતે, બરાબર. 8 બીટ છે તો તમે 8 ડિફરન્ટ કલર્સ છે એ વિઝ્યુલાઇઝ કરાવી શકો. વિન્ડોઝ 7 સપોર્ટ 48 બીટ કલર ડેપ્થ, એટલે 48 બીટનો યુઝ થાય છે કલર રિપ્રેઝેન્ટ કરવા માટે. Then after bit rate or beat per second, so the number of beats that are conveyed or processed per second. એક સેકન્ડમાં કેટલા બીટ પ્રોસેસ થાય છે, બરાબર. એ મેઝર કેવી રીતે કરી શકશો? વિથ મલ્ટીપ્લાય બાય હાઇટ મલ્ટીપ્લાય બાય ડેપ્થ મલ્ટીપ્લાય બાય FPS. એટલે આ કલર, FPS અને જે ફ્રેમ છે એની હાઇટ અને વિડ્થ છે તમે મલ્ટીપ્લાય કરો એટલે તમને બીટ રેટ છે એ મળી જાય. વિડીયો સાઇઝ. સો how big is the digital video file size? It can be measured by beat per second multiplied by run time in second. ટોટલ વિડીયોની સાઇઝ કેટલી થાય તો કે ટોટલ વિડીયો છે એ 5 મિનિટ્સનો છે, એટલે 5 મિનિટ્સ, બરાબર, મલ્ટીપ્લાય બાય 6 સેકન્ડમાં આપણે કન્વર્ટ કરવું હોય તો એને 60 સેકન્ડમાં કરી નાખીએ, બરાબર. વિચ મીન્સ 300 સેકન્ડનો વિડીયો છે અને બીટ પર સેકન્ડ, એક સેકન્ડમાં કેટલા બીટ છે એ મેઝર કરી લઈએ તો આપણને ટોટલ વિડીયો સાઇઝ છે એ મળી જાય છે. ઓકે, સો this is how video properties is there. So all of you are aware about some that you use resolution, so which is pixel. Okay, so there is a 3 marks question, explain properties of video. સો જે આપણે HD ક્વોલિટીના હાઈ ડેફિનેશન વિડીયોઝ જે યુઝ કરીએ છીએ, બરાબર, એની જે પિક્સલ પર ફ્રેમ હોય છે એ જનરલી 1920 મલ્ટીપ્લાય બાય 1080 હોય છે, એટલે એની સાઇઝ બહુ વધારે હોય છે. ઓકે, સો ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્રોપર્ટીઝ ઓફ વિડીયો. નાઉ વિડીયો ફોર્મેટ બેઝિક્સ. Most video formats are described by the following characteristic, which is standard, image dimension and aspect ratio, frame rate, scanning method.
ઓકે, સો ધીસ ઓલ આર વિડીયો ફોર્મેટ કે જેનાથી આપણે મેઝર કરી શકીએ છીએ. બરાબર, તો આપણે વિડીયો સ્ટેન્ડર્ડ્સ છે એને વન બાય વન ડિસ્કસ કરીએ. ઓકે, સો પહેલું છે એ standard definition. Okay, so these video formats have been used for broadcast television from the 1950s to the present. જો SD વિડીયો ફોર્મેટ્સ છે એનો યુઝ છે એ ટેલિવિઝન બ્રોડકાસ્ટિંગ માટે થાય છે 1950થી લઈને અત્યાર સુધી. સો નેશનલ ટેલિવિઝન સિસ્ટમ કમિટી NTSC અને જે આ વિડીયો સ્ટેન્ડર્ડ છે એ જનરલી અમેરિકન્સ, તાઇવાન, જાપાન અને કોરિયા છે યુઝ કરે છે. પછી PAL ફેઝ અલ્ટરનેટિંગ લાઇન, આ જે વિડીયો સ્ટેન્ડર્ડ છે એ જનરલી યુરોપ, બ્રાઝિલ, અલ્જેરિયા અને ચાઇનામાં યુઝ થાય છે. SCCAM આ કન્ટ્રી છે જેમ કે ફ્રાન્સ, પોલેન્ડ, બરાબર, એ બધી કન્ટ્રી છે એ આ સ્ટેન્ડર્ડનો યુઝ કરે છે. સો ધીસ ઇઝ વોટ ઇઝ વિડીયો સ્ટેન્ડર્ડ. નાવ નેક્સ્ટ ફોર્મેટ બેઝિક્સમાં આપણે છે ઇમેજ ડાયમેન્શન એન્ડ આસ્પેક્ટ રેશિયો. The horizontal and vertical pixel dimension of your format determine the frame size and aspect ratio. બરાબર, આસ્પેક્ટ રેશિયો છે એ કોણ ડિટરમાઇન કરશે? તો કે તમારું જે વર્ટિકલ અને હોરિઝોન્ટલ પિક્સલનું ડાયમેન્શન છે તમારા ફોર્મેટનું, એ તમારી ફ્રેમ સાઇઝ અને આસ્પેક્ટ રેશિયો ડિફાઇન કરશે. ફોર એક્ઝામ્પલ, સ્ટાન્ડર્ડ ડેફિનેશન NTSC video is 720 pixel wide and 486 pixel tall. So the aspect ratio of a video frame is the width with respect to the height. मतलब કે width divided by height. આ જે રેશિયો છે which is aspect ratio. Okay, next one is frame rate. The frame rate of your video determine how quickly frames are recorded and played back. કેટલી ઝડપથી ફ્રેમ છે એ રેકોર્ડ થઈ અને પ્લે પાછી થાય છે. The higher the number of frames per second, the less noticeably the image flickers on the screen. જેટલી વધારે ફ્રેમ રેટ વધારે હશે એટલું જ જે ઇમેજનું ફ્લક્ચ્યુએશન એટલે ફ્લિકર્સ એકમાંથી બીજામાં ચેન્જ થાય છે એ તમને ખબર પડશે નહીં. એન્ડ ફોલોઈંગ આર કોમન ફ્રેમ્સ રેટ્સ ઇન યુઝ. 24 frame per second in which film, certain HD formats and certain SD formats use this frame rate. એટલે કે 1 સેકન્ડમાં 24 ફ્રેમ્સ છે એ પાસ થાય છે. ઓકે, એન્ડ ધ નેક્સ્ટ વન ઇઝ scanning method. In scanning method there is two scanning method. First is interlace scanning and the next one is progressive scanning. Okay, so interlace and progressive, two type of scanning we discuss in later.